ગુજરાતમાં ફરી મેઘમહેર 115 તાલુકામાં વરસાદ થાનગઢમાં સૌથી વધુ ગુજરાતમાં થોડા દિવસની શાંતિ બાદ મેઘરાજા ફરી સક્રિય થયા છે છેલ્લા 24 કલાકમાં ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે આ સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 115 તાલુકામાં વરસાદ પડ્યો છે 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગરના આંકડા મુજબ 15 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી 16 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં સૌથી વધુ 3.35 ઇંચ વરસાદ નોંધાયો છે 1 ઇંચથી વધુ વરસાદવાળા 11 તાલુકા આ સમયગાળામાં કુલ 11 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે આ તાલુકા અને ત્યાં નોંધાયેલા વરસાદની વિગતો નીચેના કોષ્ટકમાં આપેલી છે જિલ્લો તાલુકો વરસાદ ઇંચમાં સુરેન્દ્રનગર થાનગઢ 3.35 ખેડા કપડવંજ 2.83 સુરેન્દ્રનગર ચુડા 1.85 સાબરકાંઠા વિજયનગર 1.81 અરવલ્લી મેઘરજ 1.69 રાજકોટ ગોંડલ 1.61 મોરબી વાંકાનેર 1.26 અરવલ્લી ધનસુરા 1.26 ડાંગ ધનસુરા 1.26 સુરેન્દ્રનગર ચોટીલા 1.06 મહીસાગર વીરપુર 1.06 અન્ય વિસ્તારોમાં વરસાદ ઉપર જણાવેલા તાલુકાઓ ઉપરાંત અન્ય 30 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું છે